નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી બાદ હવે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ ગમે ત્યારે થઈ શકે છે। ત્યારે આ રેસમાં કોનું પત્તું કપાશે, કોને સ્થાન મળશે તે તો આગામી સમય જ બતાવશે। પરંતુ આ બધાની વચ્ચે હવે પાટીદાર અને ક્ષત્રિય બાદ હવે કોળી ઠાકોર સમાજ રાજકારણમાં દબદબો જમાવવા માટે મેદાને આવ્યા છે, જેથી હવે ગુજરાતના રાજકારણમાં મોટું પરિવર્તન આવી શકે છે। કારણ કે રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખે પ્રધાનમંત્રીને પત્ર લખીને ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને ગુજરાતમાં મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરી છે। તો આની સાથે જ તેમણે ગુજરાતમાં 34% વસ્તી ધરાવતો સમાજ ઠાકોર સમાજ છે અને દરેક વિધાનસભાની સીટમાં 30 થી 50 હજાર સુધીનું વોટિંગ હોવાનું પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। ખબરો અનુસાર આ સાથે જ તેમણે સમસ્ત કોળી સમાજના નામે વધારેમાં વધારે શોષણ માત્ર ચુવાડિયા ઠાકોર સમાજનો થતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે। ચુવાડિયા ઠાકોર સમાજને અન્યાય થતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો આની સાથે જ હાલના મંત્રીમંડળમાં પણ એક પણ ઠાકોર સમાજનો મંત્રી નથી। અગાઉના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવતું હતું, પરંતુ હાલમાં કોઈ પણ પ્રકારનું સ્થાન મળતું નથી, જેથી અન્યાય થઈ રહ્યો હોવાનો પણ આરોપ કર્યો હતો અને તળપદા કોળી સમાજ એના કરતાં વધુ ચુવાડિયા ઠાકોર સમાજનું વોટિંગ હોવાનો પણ પ્રમુખે દાવો કર્યો હતો। આની સાથે જ ચુવાડિયા ઠાકોર સમાજમાંથી અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર, કેસાજી ચૌહાણ ઠાકોર, દિલીપજી ઠાકોર સહિતના નેતામાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। તો આની સાથે જ જસદણ વિધાનસભા અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાની સીટ ઉપર જ તળપદા કોળી સમાજનું વોટિંગ હોવાનો પણ દાવો ઠાકોર સમાજના પ્રમુખે કર્યો હતો। ખબર એવી મળી રહી છે કે તળપદા કોળી સમાજનું માત્ર 4 થી 6% જ વોટિંગ હોવાનું તેમણે જણાવ્યું હતું। જોકે આના અગાઉ કોળી સમાજના આગેવાનો દ્વારા પ્રધાનમંત્રીને પત્ર લખીને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ કુંવરજી બાવળિયાએ આ વાતને પાયા વિહોણી ગણાવી હતી અને હવે ઠાકોર સમાજે પણ ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।